નમસ્તે, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે અંગ્રેજીમાં આપણે ચોથું યુનિટ જે છે તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આ ચોથું યુનિટ છે જેનું શીર્ષક છે અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. મિત્રો, પૃથ્વી ઉપર આ ધરા પર જો કોઈ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન હોય તો એ શ્રેષ્ઠ સર્જન એ માનું છે. આપણે મા વિશે જેટલું પણ બોલીએ એટલું ઓછું છે. માનું જે આપણે કહીએ ને કે મેઝરમેન્ટ શક્ય નથી, કારણ કે માએ ઘણા બધા દુઃખ કષ્ટ વેઠી અને આપણું પાલન પોષણ કર્યું હોય. મિત્રો, તમે પણ એ માર્ક કર્યું હશે કે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવા માટે કેટલીક વખત તમે પ્રત્યક્ષ રીતે તમારા ફાધરની પાસે ડિમાન્ડ મૂકતા પહેલાં તમે તમારી વાત છે એ તમારા મમ્મી થ્રુ પપ્પાને કહેવડાવતા હશો. ઘણી વખત આવું બનતું હોય. તો માં છે એ પિતા અને પુત્રને જોડનાર સેતુ તરીકે પણ કામ કરે છે. અને માં એની મમતા એના વિશે આપણે વાત કરીએ તો પુસ્તકોના પુસ્તકો એ ભરાઈ જાય, પણ માનું જે સ્પષ્ટ મૂલ્યાંકન છે એ કોઈનું મોહતાજ નથી, કલમનું પણ મોહતાજ નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે સૃષ્ટિ પર જો સૌથી શ્રેષ્ઠ સર્જન કોઈ ઈશ્વરનું હોય તો એ માં છે. આપણે ત્યાં આપણા લોક સાહિત્યમાં પણ માં વિશે અનેક કવિતાઓ રચનાઓ જોવા મળે છે. એમાંની એક રચના એ અહીંયા તમને પ્રી ટાસ્કમાં એક કવિતા આપેલી છે જે દામોદર ખુશાલદાસ બોટાદકરે લખેલી છે, જે તમે અગાઉ કોઈ જગ્યાએ પ્રાથમિક શિક્ષણ લીધું ત્યાં તમે એ ભણી ગયા હશો કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. મીઠા મધુ એટલે મધની વાત કરે છે કે મધ તો મીઠું હોય, અને મેહુલા એટલે કે મોરનો ટહુકો એ પણ મીઠો હોય. એથી મીઠી તે મોરી માત રહે. મધ અને મોરના ટહુકાથી પણ વધારે મીઠી મારી માં છે. અને એ જ પંક્તિમાં આગળ કવિ કહે છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતાની તોલે કોઈ નહીં આવી શકે. માની કમ્પેર તમે કોઈની સાથે કરી શકો નહીં. માં છે એક યુનિક ક્રિએશન છે, એક અજોડ રચના છે કે જેની સરખામણી કોઈ સાથે કરી શકાય નહીં. તો અહીંયા એ અર્થમાં કવિતામાં કહેવામાં આવેલું છે કે માની કમ્પેર છે એને તમે કોઈની સાથે કરી શકો નહીં. આગળ કહે છે કે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલોલ. ઈશ્વરની એ શ્રેષ્ઠ પ્રેમથી બનાવેલી એક રચના છે. જગથી જુદેરી એની જાત રે. એ જગ એટલે કે વિશ્વ આખાથી એ કંઈક અલગ તરી આવે છે. અમીની ભરેલ એની આંખ ડી રેલોલ. માની આંખ છે એ અમી એટલે કે અમૃત એનાથી ભરેલી હોય છે. માની આંખમાં હંમેશા આપણને પ્રેમ દેખાય. માની આંખ છે એ પ્રેમથી ભરેલી હોય છે. વાલના ભરેલા એના વેણ રે. વેણ એટલે એક શબ્દ. માતાના એક એક શબ્દ એક એક વાક્ય એ પ્રેમ અને વાત્સલ્યથી ભરપૂર હોય છે. હાથ ગૂંથેલ એના હીર ના રેલોલ. હીર છે એ એક પ્રકારનું જે વિશિષ્ટ પ્રકારનું કપડું છે કે એનાથી હાથ જાણે એના ગૂંથેલા હોય. હૈયું હેમંત કેરી હેલ રે. અને હૈયું માનું કાળજું છે એ હેમંત ઋતુ છે એની જે હેલ આવે એના જેવું હોય છે. દેવોને દૂધ એના દોહિયેલા રે લોલ. કહે છે કે દેવતાઓને પણ માનું દૂધ છે એ સૌથી વધારે એટ્રેક્ટ કરતું હોય છે. એમાંથી એ
જબરજસ્ત ઉર્જા પ્રાપ્ત કરતા હોય. શશીએ સિંચેલ એની સોડ રે. શશી એટલે ચંદ્ર. તો ચંદ્ર છે એ પણ એની સોડ છે એ સિંચતા હોય એવું કવિ છે એ કહે છે. જગનો આધાર એની આંગળી રે લોલ. માતાની આંગળી છે એના ઉપર જાણે જગ આખું ટકેલું હોય એવું કહે છે. કાળજામાં કંઈક ભૈરા કોડ રે. માતાએ હૃદયમાં અનેક કોડ ઈચ્છાઓ એ સાચવીને દબાવીને રાખેલી છે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. માતાનું ચિતડું એટલે ધ્યાન. એનું ધ્યાન છે એ ચડેલું છે ક્યાં? તો કે ચાકડે. જે માટીકાર હોય, ઘાટ ઘડા, એ જે માટીના વાસણો બનાવતા હોય અને માટીના વાસણ બનાવવા માટે થઈ અને માટીનો જે પાણી સાથેનું મિક્સચર છે જેને પેસ્ટ કહેવાય એ લગદી એ પેલા વ્હીલ ઉપર ચડાવે એ વ્હીલને ચાકડો કહેવાય. તો એનું ચિત્ત છે, માતાનું જે ધ્યાન છે એ ફર્યા રાખે છે પોતાના સંતાનોની આસપાસ. પડના બાંધેલ એના પ્રાણ રહે. અને એનો જીવ છે, પ્રાણ છે, એ તો ક્ષણ દ્વારા, સમય દ્વારા બંધાયેલો હોય. મૂંગી આશીષ ઉરે મલક તીરે લોલ. એના માં દ્વારા આશીષ એટલે કે આશીર્વાદ એ સતત મૂંગા આશીર્વાદ આપણા ઉપર વહેતા જ હોય છે. લેતા ખૂટે ને એની લાણ રહે. એની એ જે માતાની જે ગમે એટલા પ્રશંસા કરીએ, વખાણ કરીએ એ ક્યારેય ખૂટે નહીં. ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ. ધરતી માતા છે એ પણ માતાથી કંપી ઉઠતી હશે. અચળા અચૂક એક માય રે. કે આ એક જ એવી માં છે કે જે અચળ છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગા નદી છે એના પાણીનો પ્રવાહ છે એમાં વધઘટ થયા રાખે. સરખો એ પ્રેમનો પ્રવાહ રે. પણ માનો પ્રેમ છે એ એક ધારો સતત વહ્યા કરે છે. પાણીમાં જેમ નદીમાં જેમ વહેણ હોય એ કોઈ એક સરખું રહેતું નથી. ક્યારેક વહેણ વધે તો ક્યારેક ઘટે. પણ માં એક એવી છે કે જેના પ્રેમમાં ક્યારેય પણ ઓટ આવતી નથી. એનો પ્રેમ છે એ સતત વહ્યા કરે છે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેરોલ. આકાશમાંથી વાદળું છે એ પણ ક્યારેક જ વરસે છે. એક વર્ષનો સમયગાળો હોય એને તમે 3 સિઝનમાં ડિવાઈડ કરો, 1 વર્ષને 3 તો 4 માસના 3 ભાગ પડે. તો આ 4 માસ સિઝન છે જે 4 માસ ઉનાળો, 4 માસ શિયાળો અને 4 માસ ચોમાસું હોય છે. પણ 4 માસ ચોમાસુનું હોવા છતાં પણ 4 માસ વરસાદ નથી રહેતો. પણ એ વરસાદ છે એ ઘડીક જ ક્યારેક જ વરસે છે. માડીનો મેઘ 12 માસ રહે. પણ માતાનો જે પ્રેમરૂપી વરસાદ છે એ 12 માસ વરસ્યા કરે છે. ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ. ચંદ્ર છે એની કળા એ જ્યારે ચડતી હોય, મતલબ કે જે આપણે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહીએ છીએ તો સુદના સમયમાં પહેલા પખવાડિયામાં એકમથી પૂનમ સુધીનો સમય જે ચંદ્ર છે એ પોતાની કળા છે એ વધારતો હોય. તો એ ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ. તો એ ચંદ્ર છે એની કળા છે એ પણ એક ધારી તમને પ્રકાશિત જોવા નહીં મળે. કારણ કે પૂનમ પછી ચંદ્રનું તેજ પણ ધીરે ધીરે ઘટતું જાય છે. એનો નહીં આથમે ઉજાસ રહે. પણ માનું તેજ તો ક્યારેય આથમતું જ નથી. ચંદ્રનું તેજ હજી આથમી જાય છે પૂનમ પછી. એના અજવાળું છે એ ધીરે ધીરે ઘટતું જાય અને અમાસ આવે તો અમાવસ્યાના દિવસે અંધકાર છવાઈ જાય છે. પણ માનો પ્રેમ એવો છે કે જે 24 કલાક, આખો મહિનો, 30 દિવસ સતત ને સતત ચળક્યા રાખે છે, ચમક્યા રાખે છે. એટલા માટે જનનીની જોડ તો સખી નહીં જડે રેરોલ. એટલા માટે માતાની જે ખોટ છે એ ક્યારેય બુરાઈ શકે નહીં, એની જોડ ક્યારેય મળે નહીં. માતા છે એ ઈશ્વરની એક જે અજોડ રચના કહી શકાય એવી રચના છે. તો આ કવિતા અહીંયા આપવાનો મુખ્ય આદેશ એ છે કે ઉદ્દેશ એ છે કે આ પાઠની અંદર માતા વિશે કેટલીક ચર્ચા કરવામાં આવી છે. તો કવિના મતે માતા એના વિશે અહીંયા કેટલાક કવિતામાં કવિએ પોતાના વિચારો રજૂ કર્યા. આપણે આ પાઠ જે શરૂ કરવાનો છે, અ વન્ડરફુલ ક્રિએશન,
એ પણ આ માતાના થીમ પર જ આધારિત છે. આ પાઠમાં કેટલાક શબ્દો કે જે આપણને કદાચ ન સમજાતા હોય તો એક નમ્ર પ્રયાસ કર્યો છે કે યુનિટ 4ની જે ગ્લોસરી છે, સ્પેલિંગ શબ્દ ભંડોળ, એને અહીંયા તમારી સામે સ્લાઇડ ઉપર રાખી છે. આ શબ્દો છે એ ગુજરાતી અર્થ શું થાય છે શબ્દનો એ અહીંયા તમને આપવા નમ્ર પ્રયાસ કર્યો છે. તો જે તમારી સામે જે ઇમેજ ક્રિએટ થયેલી છે એમાં તમે જોઈ શકો છો કે પહેલો શબ્દ જે તમને આપેલો છે એ પહેલો શબ્દ છે અહીંયા કોન્સન્ટ્રેશન. તો કોન્સન્ટ્રેશન એટલે શું થાય તો કે ધ્યાન કેન્દ્રિત કરવું. કોન્સન્ટ્રેશન ધ્યાન કેન્દ્રિત કરવું, એકાગ્ર થવું એવો અર્થ થાય છે. બીજો શબ્દ અહીંયા જે આપેલો છે એ છે એન્જલ. એન્જલ એટલે દેવદૂત, ઈશ્વરના દ્વારા મોકલવામાં આવેલો દૂત, એને દેવદૂત કહેવામાં આવે છે. એના પછીનો જે ત્રીજો શબ્દ છે એ LAP લેપ આપેલું છે. માં જ્યારે પલાઠી વાળીને બેસે ત્યારે ખોડો બને છે. આ ખોડાનો અંગ્રેજી શબ્દ લેપ છે. ત્યાર પછીનો શબ્દ છે UTTERING અટરિંગ. અટરિંગ શબ્દ છે જેને બોલવું એવો અર્થ થાય છે. અટરિંગ એટલે બોલવું. ત્યાર પછીનો જે શબ્દ છે TOUGH ટફ. તો ટફનો અર્થ થાય મુશ્કેલ અથવા અઘરું. ટફ પછીનો શબ્દ છે HEAL હીલ. હીલ એટલે સાજું થવું, સાજું કરવું એવો અર્થ થાય. ત્યારબાદ ENDURE એન્જ્યોર. એન્જ્યોર મતલબ સહન કરવું એવો અર્થ થાય છે. એન્જ્યોર પછી COMPROMISE કમ્પ્રોમાઇઝ. કમ્પ્રોમાઇઝ કરવું એટલે કે સમાધાન કરવું. ત્યાર પછી શબ્દ આપેલો છે GENIUS જીનિયસ. જીનિયસ એટલે ખૂબ જ ઉત્કૃષ્ટ બુદ્ધિશાળી લેવલનું વ્યક્તિ, એને જીનિયસ કહેવાય. શ્રેષ્ઠ વ્યક્તિ, બુદ્ધિશાળી લેવલનો. ત્યાર પછી શબ્દ આપેલો છે LEAKAGE લીકેજ. મિત્રો લીકેજ છે એ આમ તો ગુજરાતી શબ્દમાં પણ લીકેજ જ બોલાય છે, પણ જ્યારે કોઈ માનો કે પાણીની પાઇપલાઇન હોય તો એમાં ક્યાંય તિરાડ પડી ગઈ હોય અને પાણી છે એ નીચે ઢોળાતું હોય ત્યારે આપણે લીકેજ છે એવું બોલીએ છીએ. પણ એને શુદ્ધ ગુજરાતી ચૂવવું એવો અર્થ થાય છે. ચૂવવું એટલે કે અંદરથી રહેલું પ્રવાહી છે એ બહાર ધીમે ધીમે નીકળવું, એને ચૂવવું કહેવાય. ત્યારબાદનો શબ્દ છે MAY મે બી. મે બીનો અર્થ થાય કદાચ. ત્યારબાદનો શબ્દ છે EXTREMELY એક્સ્ટ્રીમલી. એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, ખૂબ જ, બહુ જ એવો અર્થ કરવો. ત્યાર પછીનો શબ્દ છે REPLACEABLE રિપ્લેસેબલ. રિપ્લેસ એટલે બદલાવવું, જેને બદલાવી શકાય એવું એને રિપ્લેસેબલ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણા શરીરમાં પણ કેટલાક અંગો એવા છે જેને આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ઈશ્વરે આપણા શરીરમાં 2 કિડનીઓ આપેલી છે. હવે 2 કિડનીઓમાંથી કદાચ કોઈ એક કિડની જો ફેલ થાય તો આપણે એ કિડનીને દૂર કરી અને કોઈ બીજી કિડની એની જગ્યાએ બેસાડી શકીએ. એને કહેવાય રિપ્લેસ કરવું. તો રિપ્લેસેબલ એટલે કે કોઈ અંગ, કોઈ વસ્તુ એ અન્ય વસ્તુની સાથે બદલી શકાય, એને રિપ્લેસેબલ કહેવાય. ત્યાર પછી શબ્દ આપેલો છે PUZZLED પઝલ્ડ. પઝલ્ડ એટલે શું? હકીકતે આપણે પઝલ શબ્દથી ખૂબ પરિચિત હોઈએ, કેમ કે નાની ઉંમરમાં આપણે ઘણી બધી ગેમો રમ્યા હોય, પઝલ ગેમ. પણ અહીંયા જે પઝલ અને પઝલ્ડમાં થોડો ફર્ક છે. અહીંયા ED છેલ્લે લગાડેલું છે પઝલમાં, તો એ ભૂતકાળનું રૂપ છે. તો પઝલ્ડ એટલે ગૂંચવાયેલું. કોઈ ઘણી વખત ના હોય કે આપણે એક વસ્તુમાં એકદમ ગૂંચવાઈ ગયેલા હોય તો કોઈક કહે કે શું ભાઈ કેમ આમ આટલો બધો ખોવાઈ ગયો આમાં. તે ગૂંચવાયું મતલબ કે કંઈ માર્ગ શોધવા માટેનો પ્રયાસ કરવો કે કઈ રીતે આનું સમાધાન કાઢવું. તો એ વિચારમગ્ન સ્થિતિ છે એને પઝલ્ડ કહેવાય, ગૂંચવાયેલું.
ત્યાર પછીનો શબ્દ છે MIGHTY, માઇટી. માઇટી શબ્દ આમ તો ઈશ્વરીય શક્તિ માટે વપરાય છે કે માઇટી એટલે શક્તિશાળી, જે પાવરફુલ વ્યક્તિ હોય, જે સર્વશક્તિમાન હોય, એના માટે આ શબ્દ વાપરવામાં આવે છે માઇટી. ત્યાર પછીનો શબ્દ છે સ્ટેન્ડર્ડ. હવે સ્ટેન્ડર્ડ છે એટલે શું છે? તો કોઈ વસ્તુ છે, માનો કે ગુણવત્તા છે, તો ગુણવત્તા નક્કી કરવા માટેનું આ એક લેવલ છે જેને સ્ટેન્ડર્ડ કહેવાય. તો આપણે ઘણીવાર પૂછતા હોય કે ભાઈ હું તો 5મા ધોરણમાં છું, કોઈ કે હું 10મા ધોરણમાં છું, મતલબ કે એની ગુણવત્તાનું લેવલ છે એ 10 સુધી પહોંચી ગયું, એને 10મું ધોરણ કહેવાય. આ રીતે કોઈ પણ ગુણવત્તા નક્કી કરવા માટેનું જે લેવલ છે એને અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે. કોઈ સ્ટેન્ડર્ડ બોલે. ત્યારબાદ પછીનો શબ્દ છે MORE, મોર, અને OVER, ઓવર. મોર અને ઓવર બંને જે ધાતુ રૂપોથી બનેલો શબ્દ છે મોરેવર. મોરેવર એટલે કે આ ઉપરાંત, વધુમાં, આનાથી વિશેષ એવો અર્થ થાય. ત્યાર પછીનો શબ્દ આપેલો છે REFUSE, રિફ્યુઝ. રિફ્યુઝ એટલે કોઈ વસ્તુ છે, કોઈ વાત છે એને નકારવી, એનો તિરસ્કાર કરવો, એને રિફ્યુઝ કહેવાય, ના પાડવી, મનાઈ કરવી. ત્યાર પછીનો શબ્દ છે IRRITABLTALTE, તો IRRITATE, ઇરિટેટ. ઇરિટેટ એટલે ગુસ્સો થવો, ગુસ્સો આવવો, ગુસ્સો કરવો એવો અર્થ થાય. ત્યાર પછીનો શબ્દ રીઝન આપેલો છે, પણ જો અહીં એક જ શબ્દ 2 વખત આવેલો છે. એમાં જે પહેલા રીઝન શબ્દ છે એ ક્રિયાપદ તરીકે જો હોય તો તર્કસંગત વિચાર એવો અર્થ કરવો, અને જો રીઝન છે એ કર્તા તરીકે વપરાયેલું હોય, નાઉન તરીકે વપરાયું હોય, ત્યારે એનો અર્થ કારણ એવું કરવું. એક જ શબ્દ હોવા છતાં પણ બંને શબ્દોના અર્થ જુદા છે. રીઝન જો ક્રિયાપદ તરીકે હોય તો તર્કસંગત વિચાર કરવો એવો અર્થ થાય, અને રીઝન જો નાઉન તરીકે હોય તો કારણ કે બહાનું બતાવવું એ કહેવાય. પછીનો શબ્દ આપેલો છે મિરેકલ, MIRACLE. મિરેકલ એટલે ચમત્કાર. જે માન્યામાં ન આવે એવી કોઈ વસ્તુ બને ત્યારે આપણે એને કહીએ છીએ કે ઓ મિરેકલ, અદ્ભુત ચમત્કાર. શક્ય ન હોય એવી જ્યારે કોઈ વાત બની જાય, કોઈ ઘટના બની જાય, ત્યારે એને ચમત્કાર કહીએ છીએ. તો ચમત્કારને અંગ્રેજીમાં મિરેકલ કહેવામાં આવે છે. પછીનો જે શબ્દ છે UNIQUE, યુનિક. યુનિક એટલે કે અજોડ વસ્તુ, જે અજુબા કહીએ હિન્દીમાં, એ અજોડ વસ્તુ છે, યુનિક વસ્તુ, એના માટે આ શબ્દ વપરાય છે. ત્યાર પછીનો શબ્દ છે ક્રિએશન, CREATION. ક્રિએશન એટલે ઈશ્વર દ્વારા નિર્મિત, અને કોઈ વસ્તુ નિર્મિત હોય, એને બનાવટ હોય, એને સર્જન કહેવામાં આવે છે. એટલે ક્રિએશનનો મિનિંગ અહીંયા આપણે કરશું અર્થ સર્જન, ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલું ક્રિએશન કે સર્જન. પછીનો શબ્દ છે એક્સપ્લેઇન, EXPLAIN. એક્સપ્લેઇનનો અર્થ થાય વર્ણન કરવું, વર્ણવવું વગેરે જેવા. તો એ એક્સપ્લેઇન છે એનો અર્થ આપણે કરશું વિગતવાર વર્ણવવું. ત્યાર પછીનો શબ્દ છે OVERTIME, ઓવરટાઈમ. ઓવરટાઈમ એટલે કે જે નિર્ધારિત સમય છે એના કરતાં વધુ સમય. ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ હોય, એના કામના કલાક 6 કલાક હોય, પણ એ જો 8 કલાક સુધી કામ કરે તો એને 2 કલાક ઓવરટાઈમ કર્યો કહેવાય. મતલબ કે એના નિર્ધારિત સમય 6 કલાક છે, પરંતુ એ પોતાના નિર્ધારિત સમય કરતાં 2 કલાક વધુ સમય કરતો હોવાથી એ 6 કલાક પછીનો જે એનો સમયગાળો છે એને ઓવરટાઈમ કહેવામાં આવે છે. એટલે વધુ પડતો સમય, નિર્ધારિત સમય કરતાં વધારાનો જે સમય છે એના માટે આ શબ્દ વપરાય છે ઓવરટાઈમ. ઓવરટાઈમ બાદ નવો એક શબ્દ આપેલો છે કોમેન્ટ, COMMENT, કમેન્ટ. કમેન્ટ આપવી એટલે કંઈક કહેવું, વહેતું કરવું એવો અર્થ થાય. ત્યારબાદ શબ્દ છે DETAIL, ડિટેલ. ડિટેલ એટલે વિગતવાર, વિગતેથી, વિગતવાર એવો અર્થ કરવો. અને એના બાદ SECRET, સિક્રેટ શબ્દ આપેલો છે. આ સિક્રેટ છે એ રહસ્ય સૂચવે છે, ગુપ્ત રહસ્ય સૂચવે છે, કે જે જાણીતું નથી, એ છુપું છે. એના માટે અંગ્રેજીમાં સિક્રેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સિક્રેટ શબ્દ પછી જે અહીંયા તમે જોઈ શકો છો 2 શબ્દો બીજા આપેલા છે. એમાં એક શબ્દ છે SICK, સિક.
સિક એટલે બીમાર અથવા માંદું. બીમાર હોય કે માંદું હોય એને અંગ્રેજીમાં સિક કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે છેલ્લો શબ્દ આપેલો છે એ છે પ્રાઇડ. PRIDE પ્રાઇડ. પ્રાઇડનો અર્થ થાય ગર્વ. અભિમાન અને ગર્વમાં થોડોક ફર્ક છે. પ્રાઇડ છે એ સકારાત્મક અભિગમ છે. કોઈ વસ્તુ છે, કોઈ આપણી ક્વોલિટી છે તો એનો આપણે ગર્વ હોય. પણ અભિમાન અને ગર્વ વસ્તુ પાછું અલગ થઈ જાય છે. તો પ્રાઇડ એટલે ગર્વ. ગર્વથી આપણે કહી શકીએ કે હું સાંદીપની વિદ્યા નિકેતનમાં ભણું છું. એ તમને ગર્વ થાય. ત્યાં કોઈ અભિમાનની વાત નથી. એ ગર્વ આપણી જાતને મહેસૂસ કરીએ કે હું આ જગ્યાએ ભણું છું. તો વિદ્યાર્થી મિત્રો, ઋષિકુમારો, આપણે ચોથા યુનિટની અંદર આવા ગ્લોસરી વર્ડ જે છે એનો ઉપયોગ કરી અને આપણે આ પાઠ ભણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ અંગેની ચર્ચા કરીએ આપણે તો હું એટલું જરૂર કહી શકું કે આપણા અંગ્રેજીના જે બધા મળી અને જે યુનિટ આપેલા છે, આ બધા યુનિટ છે એ મળી અને કુલ 10 યુનિટ બને છે. અને 10 યુનિટમાં અને 4 કવિતાઓ છે. તો આ 14 સર્જનમાં જો કોઈ સૌથી વધુ પાઠ મારો કોઈ મનપસંદ હોય, ફેવરિટ હોય રચના, તો આ અ વન્ડરફુલ ક્રિએશન છે. કારણ કે આ રચના છે એ અદ્ભુત શ્રેણીમાં અને અદ્ભુત રીતે લખાયેલી છે. માતા વિશે લખાયેલી છે. તો એ પાઠની અંદર આપણે સમજશું કે શા માટે માં છે એનું જે રચના છે, ક્રિએશન છે, એ અદ્ભુત ગણવામાં આવ્યું છે. શા માટે? તો પાઠની શરૂઆતમાં આપણે થોડીક આ જે કથા છે એની ટૂંકમાં આપણે કેટલીક એની થીમ પર જઈએ તો આ પાઠમાં શું ભણવાનું છે એની થોડી ચર્ચા કરી લઈએ. પાઠની શરૂઆતમાં એવું બતાવવામાં આવ્યું છે કે ઈશ્વર છે, ભગવાન જે શક્તિશાળી ઈશ્વર છે એ સતત પોતાના કામમાં રોકાયેલા હતા અને એનો આ 6થો ઓવરટાઈમનો દિવસ હતો. અને ઈશ્વર જ્યારે ધ્યાન એકાગ્ર કરી અને પોતે જે ક્રિએશન એટલે રચના બનાવી રહ્યા હતા, બરાબર એ જ સમયે કોઈ દેવદૂત છે એ ત્યાં પ્રગટ થાય છે. અને દેવદૂત પ્રગટ થાય ત્યારે એ પોતે એ કહે છે કે તમે બહુ પડતો સમય આ રચના માટે લગાડી દીધો છે. ત્યારે ઈશ્વર કહે છે કે હા, ખરી વાત છે. શું તારે આ હું જે બનાવું છું એના વિશે તારે વિગતવાર જાણવું છે કે હું શું બનાવું છું? ત્યારે દેવદૂત કહે છે કે હા, મને તો જાણવાની ખૂબ ઈચ્છા થાય છે કે ખુદ ઈશ્વર જો આટલા દિવસથી આ ઓવરટાઈમ કરીને બનાવી રહ્યા હોય તો એ રચના કેવી હશે, એના વિશે જાણવાની મને ખૂબ તીવ્ર જિજ્ઞાસા છે. ત્યારે ઈશ્વર કહે છે કે હું આ જે રચના બનાવું ને એના શરીરના બધા જ અંગો છે એ રિપ્લેસેબલ હશે, બદલી શકાય એવા હશે. પણ એની એક ખૂબી પણ હશે કે એ જ્યારે ઊભી થશે ને ત્યારે એનો ખોળો ગાયબ થઈ જશે અને બેસશે ત્યારે ફરી પાછો એનો ખોળો આવી જશે, એવું કહે છે. અને કહે છે કે હું આ રચના જે કરું છું તૈયાર, એ ખાલી ફોરહેડ, કપાળ ઉપર એક ચુંબન આપી દેશે ને તો એના ચુંબનથી એનો બાળક હશે જેનું હૃદય એ ભંગ થયું હશે કે પછી એ કોઈ બીજી રીતે ઘાયલ થયો હશે તો પણ એને સાજો કરી આપશે માત્ર એક ચુંબન માત્રથી. વધુમાં કહે છે કે આ માં છે એને હાથની 6 જોડ હશે. મિત્રો, અહીંયા આપણે થોડું કન્ફ્યુઝન થાય છે કારણ કે માને 6 હાથ કઈ રીતે હોઈ શકે, પણ અહીંયા 6 હાથની જોડ આપવામાં આવી છે. તો 6 હાથની જોડ એટલે 12 હાથ થાય. તો લેખક છે એ અહીંયા એ સ્પષ્ટ દર્શાવવા માગે છે કે માને 12 હાથ હોય છે. ઈશ્વર દ્વારા નિર્મિત આ રચના છે એ 12 હાથ ધરાવે છે અને એ એટલી સક્ષમ હશે કે એ થોડાક ખોરાક હશે અને એ આખા પરિવારને નભાવી દેશે, એ ભરપૂર ખવડાવી લેશે. અને એ માતાને આંખની 3 જોડ હશે. હવે આવી વાત સાંભળી અને દેવદૂતને થોડીક વધારે નવાઈ લાગે કે ભગવાન,
આ 12 હાથ અને 6 આંખ આ બધું શું છે? મને કંઈ સમજાતું નથી. એ તો અશક્ય કામ છે. પણ ઈશ્વર કહે છે કે ના, આ હાથ છે ને એ મારા માટે કોઈ સમસ્યારૂપ નથી, પણ હું મૂંઝાયેલો છું કે આ 3 આંખ માટે. એટલે દેવદૂત પ્રશ્ન પૂછે છે કે પણ 3 આંખ એ શેના માટે? દેવદૂત છે એ પોતે વધુને વધુ રુચિ ધરાવવા લાગે છે. ત્યારે ઈશ્વર એને કહે છે કે જો બેટા, દેવદૂતને કહે છે કે એક આંખ છે ને એ બાળકને જોવા માટે હશે, પણ કઈ રીતે? તો કે ક્લોઝ ડોર, બંધ દરવાજે પણ માં, મતલબ કે એનો પુત્ર છે એ માંથી દૂર હશે ને તો પણ માં એને મનની આંખથી જોઈ શકશે. એના માટેની એક આંખની જોડ છે. બીજી આંખની જે જોડ છે એ બાળકને એવું કહેવા માટે કે બેટા, હું તને સારી રીતે સમજી શકું છું, હું એક પણ શબ્દ બોલ્યા વગર હું તને સમજી શકું છું. અને ત્રીજી આંખની જે જોડ છે એ બાળકને દ્વારા છુપાવવામાં આવતું કોઈ પણ રહસ્ય છે એને પામી જવાની આંખો હશે મા પાસે. આ રીતે મા છે એ 3 આંખની જોડ ધરાવતી હશે. આ વાત સાંભળી અને દેવદૂત છે એ વધુને વધુ જે ઈશ્વરને કહે છે કે ભગવાન, મહેરબાની કરીને હવે થોડોક આરામ તો કરો, ઊંઘ ખરો. આટલા દિવસથી 6 દિવસથી તમે ઉજાગરા કરો છો, જેના લીધે તમને તકલીફ પડશે. તમે આટલા દિવસથી મુશ્કેલીમાં તમે આ મુશ્કેલ રચના તૈયાર કરી રહ્યા છો, તો તમને ઘણો સમય લાગ્યો છે અને એક જ દિવસમાં આટલો બધો મગજમાં તમે ભાર ન આપો. ત્યારે ઈશ્વર છે એ દેવદૂતની જે આરામ કરવાની વિનંતી છે એને ઠુકરાવી દે છે કે ના, બસ મેં હવે કામ પૂરું થવા જ આવ્યું છે મારું, અને મેં આ મારા જે રચના છે એમાં મારા શ્રેષ્ઠ વિચારો છે એ મૂક્યા છે. મારી આ માં છે એ પોતે જ બીમાર પડી હશે તો પોતાની રીતે સાજી થઈ જશે. તમે મિત્રો જોયું હશે કે આપણા ઘરમાં આપણું માથું દુખતું હોય, તાવ આવ્યો હોય કે પગ દુખતા હોય, કળતર થતી હોય, તો તરત જ આપણે બેડ પકડી લઈએ છીએ બધા કામ પડતા મૂકીને. પપ્પા બીમાર હોય તો પપ્પા છે એ કામમાં જતા નથી અને ઘરનો ખાટલો કે જે પલંગ છે એ પકડી લે છે. પણ માં જ્યારે બીમાર હશે ને ત્યારે માં છે એ આપણે ખવડાવ્યા વગર પલંગ નહીં પકડે, પથારી નહીં પકડે. કહેવાનો અર્થ એ છે કે માં કદાચ બીમાર પડી હશે ને તો એ પોતાની રીતે જ સાજી થઈ જશે. એને આવી રીતે આરામ કરવો હશે તો કરશે, પણ એ આરામમાં પોતાના જે કામો છે એને પહેલાં પ્રાધાન્ય આપશે. એની જવાબદારી છે ને એ પહેલાં પૂરી કરશે. આ ઉપરાંત કહે છે ઈશ્વર કે આ માં છે એ ઘર પરિવારમાં કદાચ 6 સભ્યો હશે ને તો એ 6 સભ્યોને ખાલી અડધો કિલો એની પાસે કોબી હશે ને તો અડધા કિલા કોબીમાંથી એ ઘરના 6 જણાના સભ્યોને ભરપેટ ભોજન કરાવી દેશે. એટલી એ સક્ષમ હશે. આટલું જ નહીં, આ સિવાય બાળક નાનું હોય તો એને નવડાવવું, એની સાથે રમવું, એને લેસન કરાવવું, એને જમાડવું, એને સુવડાવવું, અને એ પણ કેવી રીતે? તો કે ગુસ્સો કર્યા વગર. આ કોણ કરી શકે? માત્ર ને માત્ર માં. આમાંથી કોઈ પણ ક્રિયા તમે તમારા પિતાજી સાથે કરજો તો તમારા પિતાજી છે ને ગુસ્સો કર્યા વગર રહેશે નહીં. કેટલીક વખત તમને આમાં ઘણાને તો અનુભવ થયો હશે, બરાબર? નાતા હોય તો પાણી વધારે ઢોળ કરીએ તો પપ્પાનો દિમાગ છે એ છટકી જાય. પછી રમતા હોય ત્યારે કચકચ કર્યા રાખે, ભણતા હોય તો ડોળા બતાવ્યા રાખે. જમવામાં આપણે, કારણ કે નાનું બાળક છે એનું ક્યારેક જમવામાં જીવ ન લાગે ત્યારે રમતે ચડી જાય, અને જમતા જમતા રમતે ચડે એટલે બાપુજીનો દિમાગ છે એ તપી જાય, એવું બને. પછી સુવડાવવામાં, સૂતી વખતે આપણે ઊંઘ ના આવતી હોય ને દેકારો કર્યા રાખીએ તો પપ્પા આપણે ખીજાય. પણ માં છે એ ગુસ્સો કર્યા વગર આપણી જોડે, બાળક જોડે એ બાળકને નવડાવશે, એની સાથે રમશે, એને અભ્યાસ કરાવશે, ભણાવશે, એને ખવડાવશે અને સુવડાવી પણ દેશે. પણ કઈ રીતે? તો કે ગુસ્સો કર્યા વગર. આ સાંભળી અને દેવદૂત છે એ વધુને વધુ ઇન્ટરેસ્ટેડ થઈ અને જે ઈશ્વર જે સર્જન બનાવી રહ્યા હતા એના તરફ આગળ વધે છે
અને એણે જે માની બનાવેલી જે રચના હતી એના ગાલમાં હળવેકથી આંગળી અડાડી અને કહ્યું કે ભગવાન આ તો બહુ કોમળ છે. ત્યારે ભગવાન કહે છે કે હા કોમળ દેખાય છે પણ છે બહુ મુશ્કેલ એવું કહે છે. અને તું કલ્પના નહીં કરી શક, ઈશ્વર એ દેવદૂતને કહે છે તું કલ્પના નહીં કરી શક કે આ માં છે એ એન્જ્યોર પણ થઈ જશે. તો અહીંયા મિત્રો આપણે એન્જ્યોર છે એને સહન કરવું એવો અર્થ થાય કે તું દેવદૂતને કહે છે કે તું કલ્પના નહીં કરી શક કે માં છે એ સહન પણ કરી શકશે, સહનની શીલતાની મૂર્તિ હશે. કહે છે કે શું તું વિચારી શકે છે કે આ માં છે એ વિચારી પણ શકે છે અને કારણ અને તર્કબદ્ધ વિચાર બેઉ ધરાવી શકે અને એ કોમ્પ્રોમાઇઝ પણ કરી શકશે એવું ઈશ્વરે કહ્યું. દેવદૂત છે આ સાંભળી અને વધુ ને વધુ ઇમ્પ્રેસ્ડ થાય છે, પ્રભાવિત થાય છે અને મૂર્તિ જે માની બનાવેલી છે ઈશ્વર દ્વારા એની ખૂબ નજીક જાય છે અને એની આંગળી છે એ માતાની ગાલ પાસે રાખે છે અને અચાનક બોલી ઉઠે છે કે હે ભગવાન આની આંખ તો ચોવતી લાગે છે, મતલબ કે એની આંખ લીકેજ લાગે છે. એ કઈ રીતે બન્યું? મેં તો એની આંખમાં આંસુ નથી નાખ્યા, મેં તો આ મૂક્યા નથી, આ તો ચમત્કાર કહેવાય એવું ભગવાન બોલી ઉઠ્યા. કારણ કે ભગવાનને પોતાને પણ ખબર નથી કે એની જે રચના છે એની અંદર આંસુ આવ્યા ક્યાંથી. પણ કહે છે કે દેવદૂત પૂછે છે કે પણ ભગવાન એ આ આંખના આંસુ શેના માટે આવ્યા હશે, શું કારણ હશે? એનો જવાબ આપતા ભગવાન કહે છે કે અજોડ તો છે જ, કદાચ આ આંસુ છે એ કોઈ વેદનાના હોય, કોઈ દુઃખના હોય, ખુશીના પણ હોઈ શકે, કોઈ ગર્વના પણ હોય અને કેટલીક નિરાશાના પણ આંસુ હોઈ શકે અથવા એકલતાના પણ આંસુ હોઈ શકે. એવી રીતે ભગવાને દેવદૂતને સમજાવ્યું. ત્યારે દેવદૂત બોલી ઉઠે છે વાહ, ઈશ્વર દ્વારા નિર્મિત આ કેટલી અદ્ભુત રચના છે. તો મિત્રો આ પાઠનો સમગ્ર સાર છે. માં કેવી હોય, ઈશ્વર દ્વારા માનું સર્જન કેવી રીતે કરવામાં આવ્યું, ઈશ્વરે માની અંદર કેવા ગુણો એ ઠાલવ્યા છે, આ બધી બાબતોની ચર્ચા એ આ પાઠમાં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત જ્યારે આપણે બીજી વખત મળશું, બીજા પાઠમાં મળશું ત્યારે આપણે વિશેષ ચર્ચા કરીશું, ભાષાંતર કરીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. અહીંયા જે આપેલા શબ્દો છે એને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી અને જે કંઠસ્થ કરી રાખજો, જેથી કરીને ભાષાંતર વખતે તમને ખૂબ સરળ થઈ પડે. તો આજે અહીંયા સુધી જ રાખશું. ફરી વખત મળશું ત્યારે આપણે આ પાઠને ભાષાંતર રૂપે સમજશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.